સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગામી 21મી જૂને યોજાનારા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યમાં ઉજવણીના આયોજનને લઈને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો. ગુજરાતમાં આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના સરહદી ગામ અને સીમા દર્શન માટે સુપ્રસિદ્ધ નડાબેટ ખાતે યોજાવાનો છે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSFના સહયોગથી આ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2014માં યુનાઇટેડ નેશન દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો અને 2015થી આ દિવસ વિશ્વના દેશોમાં ઉજવાય છે. દર વર્ષે 21મી જૂને વ્યાપક લોક ભાગીદારીથી વિવિધ વિષયવસ્તુ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. તદનુસાર 2024નો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વયં અને સમાજ માટે યોગ વિષયવસ્તુ સાથે યોજાવાનો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં અંદાજે 1.25 કરોડ લોકોની સહભાગિતાથી આ યોગ દિવસને ભવ્ય સફળતા આપવા આયોજનની તલસ્પર્શી સમીક્ષા કરી હતી. રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલજી તથા મુખ્ય સચિવ રાજકુમાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રી શ્રી સમક્ષ આ બેઠકમાં યોગ દિવસના આયોજન અંગેનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. રમતગમત અગ્ર સચિવ અશ્વિની કુમારે આ પ્રેઝન્ટેશન જણાવ્યું હતું કે 21મી જૂને સવારે 7 થી 7:45 સુધી એટલે કે 45 મિનિટ 1.25 કરોડ લોકો સામાન્ય યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લેશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી નડાબેટમાં યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં જોડાવાના છે. મંત્રીમંડળના મંત્રીઓ અને પદાધિકારીઓ રાજ્યના વિવિધ સ્થળે સહભાગી થશે. રાજ્યભરમાં 8 મહાનગરપાલિકાઓ, 32 જિલ્લાઓ તથા 251 તાલુકા, 20 નગરપાલિકા એમ કુલ 312 મુખ્ય સ્થળોએ આ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત ગ્રામ પંચાયત સ્તરથી લઈને મહાનગરપાલિકાના વોર્ડ કક્ષા સુધી શાળા, કોલેજો, ITI, જેલ, પોલીસ અને આરોગ્ય સેવા જેવા વિભાગો અને યોગ પ્રેમી નાગરિકોની ભાગીદારી સાથે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર ગુજરાત યોગમય બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 6:30 કલાકે તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સવારે 6 કલાકે અને 40 મિનિટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રેરક સંબોધન કરશે અને તેનું સમગ્ર રાજ્યમાં જીવન પ્રસારણ પણ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહ પ્રેરિત કરવા માટે માર્ચ 2024થી 100 દિવસ કાઉન્ટડાઉન કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. અગ્ર સચિવ અશ્વિની કુમારે આ કાર્યક્રમની છણાવટ કરતા જણાવ્યું હતું કે કાઉન્ટડાઉન કાર્યક્રમો અન્વયે યોગોત્સવ 2024 થીમ સાથે 100થી વધુ કાર્યક્રમો યોજીને કોમન યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન થયું હતું. અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ લોકોએ તેમાં ભાગ લીધો એમ તેમણે ઉમેર્યું હતું. એટલું જ નહીં, બાળકોમાં યોગ અભ્યાસને વધુ પ્રચલિત બનાવવા સમર કેમ્પ યોજીને 200થી વધુ સ્થળોએ યોગ સંસ્કાર શિબિરનો 22,000થી વધુ બાળકોએ લાભ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રાજ્યમાં મળેલી ભવ્ય સફળતા અને ગુજરાતે સ્થાપેલા નવા વર્લ્ડ રેકોર્ડની જેમ કે આગામી યોગ દિવસમાં પણ નવા કીર્તિમાન સ્થાપવામાં ગુજરાત અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગત રોજ HDFC બેંકની આગળના ભાગે છૂટા હાથે મારામારીની ઘટના બનતા યાત્રિકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. અંબાજી મંદિરની સામે આવેલ HDFC બેંકની ઉપરના ભાગે આવેલ હોટલના કર્મચારીઓ વચ્ચે અંગત કારણસર બોલાચાલી અને ત્યારબાદ છૂટા હાથે મારામારી થવાની શરૂ થઈ હતી. જેના લીધે ત્યાં નીચે ભાગે આવેલ HDFC બેંકની આગળના ભાગની દુકાનોમાં ખરીદી કરતા યાત્રિકો મારામારી થતી જોઈ દૂર ભાગી ગયા હતા. જ્યાં સ્ટાફના જ કર્મચારીઓ વચ્ચે છૂટા હાથે મારામારી કરાતા એકબીજાને લોહીલુહાણ કરવા સુધી અટક્યા નહોતા. જ્યારે આ 3 કર્મચારીઓ વચ્ચેની મારામારીમાં એક કર્મચારીના પેન્ટમાંથી વિદેશી દારૂની મોટી બોટલ બહાર નીકળતા સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી ઉપર પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. હાજર રહેલા લોકોએ આ ઘટનાનો વિડીયો પણ બનાવ્યો હતો. આ તમામ ઘટના વચ્ચે દારૂની બોટલ નીકળતા સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.
ત્યારે સ્થાનિક પોલીસ તંત્ર શું આમ જાહેરમાં યાત્રિકો વચ્ચે છૂટા હાથે મારામારી અને નશો કરતા લોકો સામે કઈ કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું. બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતેના રાજ્ય કક્ષાના વિશ્વ યોગ દિવસ ઉજવણીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાશે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી નડાબેટ ખાતે યોજાવા જઈ રહી છે ત્યારે 20મી જૂનનું રાત્રિ રોકાણ રાજ્યના મુખ્યમંત્રી થરાદ સર્કિટ હાઉસ ખાતે કરશે. તેમજ સાંજે 6 વાગે સર્કિટ હાઉસ ખાતે આવ્યા બાદ તેઓ રાત્રિના 8 વાગે થરાદના વડગામડા ખાતે રાત્રિ સભા કરશે, જેમાં લોકો સાથે સીધો સંવાદ કરશે. આ કાર્યક્રમમાં તેમની સાથે હર્ષ સંઘવી, અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પરબતભાઈ પટેલ સહિતના નેતાઓ અને પદાધિકારીઓ હાજર રહેશે. તેમજ ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે તેવી સૂત્રો પાસેથી માહિતી જાણવા મળી હતી. 21 જૂનના વહેલી સવારે 4 વાગે તેઓ નડાબેટ ખાતે યોગ દિવસમાં હાજરી આપશે. ત્યારે નડાબેટમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી આવવાના હોય, જેને લઈને બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા બનાસકાંઠા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ થરાદ વહીવટી તંત્ર દ્વારા થરાદ ખાતે પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં સર્કિટ હાઉસમાં સુવિધાઓ વધારી દેવામાં આવી છે. તેમજ આ કાર્યક્રમની તમામ દેખરેખ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બનરવાલ રાખી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વકીલ પર થયેલા હુમલાને લઈને પાલનપુર બાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને પત્ર પાઠવી વકીલો પર થતા હુમલા બંધ કરો અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની રજૂઆત કરી હતી. મોટી સંખ્યામાં કલેક્ટર અને એસપી કચેરી ખાતે વકીલો પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા કે વકીલ એકતા જિંદાબાદ, વકીલો પર થતા હુમલા બંધ કરો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે બનાસકાંઠા બાર એસોસિએશનના પ્રમુખ સતીશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગોવિંદભાઈ મકવાણાએ એમની જ ઓફિસમાં અસીલે એમના પર હુમલો કર્યો. ગુજરાતમાં વારંવાર આવા વકીલો પર હુમલાઓ થતા હોય છે. એના માટે ગુજરાતના વકીલો માટે અમે સરકાર અને બાર કાઉન્સિલ બંને પાસે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માગણી કરીએ છીએ. એ એક્ટ જલ્દીમાં જલ્દી લાગુ કરે. જે પ્રકારે ડૉક્ટર માટે એમના પ્રોટેક્શન એક્ટ છે, લોકોને ન્યાય માટે અમે લડીએ છીએ, તો અમારે પ્રોટેક્શન એક્ટની જરૂર છે. સરકાર અમારું જલ્દીમાં જલ્દી સાંભળે અને તરત જ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરે તેવી વિનંતી છે. અમારા વકીલ ગોવિંદભાઈ ઉપર જે હુમલો કર્યો છે, જે વ્યક્તિએ તાત્કાલિક અસરથી તેની ધરપકડ થાય અને વકીલ ગોવિંદભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય મળે તેવી માગણી પણ કરી હતી. મારું નામ ગોવિંદભાઈ ધનજીભાઈ મકવાણા. હું છેલ્લા 20 વર્ષથી વકીલાત કરું છું. મારી પાસે વલગોમાં એક કેસ ચાલતો હતો, વિપુલભાઈ દાણાથી મનવર ચેકનો કેસ હતો અને એ આરોપી પ્લી થયા પછી એકે મુદ્દતે હાજર રહ્યો નહીં. એના પર વોરંટ ઇસ્યુ થયું. મેં અનેક વાર જાણ કરી પણ ના આવ્યો. પછી ચુકાદાના સમયે પણ જાણ કરી ના આવ્યો અને એના પછી ચુકાદો કોર્ટે આપ્યો અને એને સજા કરી. સજા થયા પછી 13 તારીખે મારી ઓફિસમાં આવી અને મને કોલર પકડી અને પેટમાં લાતો મારી, જાનથી મારીને ધમકી આપી અને મને કહ્યું તમને ફીના પૈસા પરત આપી દે. મેં કીધું મેં કેસ લડ્યો, ફીના પૈસા કેવી રીતે પરત આપું? એટલે એક નંબરનો એ ચિત્તલ છે અને મારી પાસે 3 લાખ રૂપિયાની માગણી કરી. એટલે મેં તો ભાઈ 3 લાખ આપ્યા નહીં, હું કેવી રીતે તને આપું? એટલે ના આપ્યા એટલે મને ધમકી આપી. પછી 16 તારીખે પાછો આવ્યો ને 16 તારીખે પરત આવી અને ફરીથી એને જે 13મી તારીખે હુમલો કર્યો હતો એવો જ હુમલો કર્યો અને એના પછી મેં અરજી આપી, એફઆઈઆર નોંધાઈ બરાબર. અને એફઆઈઆર નોંધાયા બાદ મેં અમારા વકીલ મંડળને જાણ કરી. એટલે આપ સાહેબને મારી બધાને વિનંતી છે કે આજે એ આરોપી ચિત્તલ છે અને એના ઉપર 17 કેસો થયેલા છે. એ વકીલ નથી પણ વકીલનું નામ ધારણ કરી લોકોને છેતરવાનો ધંધો કરે છે. આજે એના ઉપર સજા થઈ રહી છે અને એ સજાનું વોરંટ એ પાલનપુરમાં ચાલે છે. તો એ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એ ચાલે છે. તો એ તાત્કાલિક ધરપકડ થાય એવી હું આપના માધ્યમથી વિનંતી કરું છું. ભાઈ મકવાણા એમની જ ઓફિસમાં એમના અસીલે એમના ઉપર હુમલો કર્યો હતો અને ગુજરાતમાં વારંવાર આવા વકીલો શ્રીઓ ઉપર હુમલા થતા રહે છે. એટલા માટે એમના પોતાના માટે
અન્ય વકીલોને ગુજરાતના વકીલો માટે અમે સરકાર અને બાર કાઉન્સિલ બંને પાસે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માગણી કરી છે અને એ એક્ટ જલ્દમાં જલ્દ ગુજરાતમાં લાગુ કરે, કારણ કે જે રીતના ડૉક્ટરશ્રીઓને પણ એમના પ્રોટેક્શન માટે એક્ટ છે, લોકોના ન્યાય માટે અમે લડીએ છીએ, તો અમારે જ પ્રોટેક્શન એક્ટની જરૂર છે. સરકાર અમારું જલ્દીમાં જલ્દી સાંભળે અને તરત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરે એવી અમારા બાર વતી ગુજરાત સરકારને અને અમારા બાર કાઉન્સિલને અમારી અપીલ છે. અને આ પ્રકારના જે કૃત્ય કર્યું છે, આ પ્રકારનું જે અમારા ગોવિંદભાઈ ઉપર જે હુમલો કર્યો છે અને જે કૃત્ય કર્યું છે જે વ્યક્તિને તાત્કાલિક અસરથી એની ધરપકડ થાય અને તટસ્થ એની ન્યાયિક તપાસ થાય અને ગોવિંદભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય મળે એવી મેં પાલનપુર બાર વતી પ્રમુખ તરીકે હું પાલનપુર બાર વતી માગણી કરું છું. મારું નામ સતીશ ચૌધરી, પ્રમુખ પાલનપુર બાર એસોસિએશન. ઇદ્રીસ ખાન પઠાણ, હું પાલનપુર બાર એસોસિએશનનો પૂર્વ પ્રમુખ છું અને અત્યારે જે બનાવ બન્યો છે એના અનુસંધાને પાલનપુર બાર એસોસિએશને આવેદનપત્ર આપ્યું છે કલેક્ટરને, ડીએસપીને તેમજ સરકારશ્રીને કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ આવે, જેથી કરીને વકીલોનું હિત સચવાઈ રહે, વકીલોના મૂળભૂત અધિકારો સચવાઈ રહે અને એમના જે માનવ અધિકારોનું ભંગ થાય છે એ બધું સચવાઈ રહે. એટલે વકીલોના પ્રોટેક્શન માટે આપણા તરફથી પણ મીડિયા તરફથી પણ રજૂઆત કરવામાં આવે અને અમને ન્યાય મળી રહે એ માટે અપેક્ષા રાખીએ છીએ. મારું નામ પ્રકાશભાઈ ધારવા છે, પાલનપુર બાર એસોસિએશનના મંત્રી છું. તાજેતરમાં જ 4-5 દિવસ પહેલાં અમારા પાલનપુર બારના સિનિયર એડવોકેટ શ્રી ગોવિંદભાઈ મકવાણા પર એમના જ અસીલ જે આરોપી હતા જેને સજા પડેલી હતી, સજા પડવાની અદાવત રાખીને એમની ઓફિસ પર જઈને એમના પર હુમલો કર્યો. હુમલો કર્યા સિવાય જાનથી મારી નાખવાની ધમકી આપી અને પોતે ત્યાંથી દોડતા પગથિયામાંથી હેઠા પડ્યા અને સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ અને ખોટી ફરિયાદ અમારા વકીલશ્રી ઉપર અને એમના પરિવારના સભ્યો કે જે હાજર નહોતા એ પરિવારના સભ્યોનું નામ બી અંદર લખાઈને ખોટી ફરિયાદ કરી. એ અનુસંધાને ગોવિંદભાઈ એક વકીલ તરીકે અમારે એમને સાથ આપવો જોઈએ અને આ ખોટી ફરિયાદના અનુસંધાને અમે લોકો આજે જિલ્લા પોલીસ અધિક્ષક એસપી સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે. વકીલો પર આવા છાસવારે હુમલાઓ દર વર્ષે આખા ગુજરાતમાં, આખા ભારતમાં થાય છે, એવી રીતે બનાસકાંઠામાં બી થતા રહે છે. અમે એનું આવેદનપત્ર આપ્યું છે. સાથે સાથે ગોવિંદભાઈના ઉપર જે હુમલો કરનાર વ્યક્તિઓ 17 થી 18 ગુનાઓ સાથે સંકળાયેલો વ્યક્તિ છે, તો એમને બી તાત્કાલિક સજાના ભાગરૂપે એમને પકડવામાં આવે, એમને સજાની જોગવાઈ છે એ સજા પૂર્ણ કરવામાં આવે. એ સિવાય અમે વકીલો માટે અમે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની અમે માગણી કરી છે, જે આખા ઇન્ડિયામાં આની ઝુંબેશ ચાલુ છે. ફરીથી અમે માગણી કરી છે, સરકારને બી અમે વિનંતી કરીએ છીએ કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવો. જો ડૉક્ટરો માટે પ્રોટેક્શન એક્ટ હોય તો અમે લોકો તો નાગરિકોના હિતોના રક્ષણ માટે અમે લોકો રાત દિવસ મથતા હોઈએ છીએ, તો અમારા પ્રોટેક્શન માટે આ એક્ટ જલ્દીથી જલ્દી આવે એવી આપ મીડિયાના માધ્યમથી અમે લોકો વિનંતી કરીએ છીએ. બનાસકાંઠા જિલ્લાના દિયોદરની વીકે વાઘેલા હાઈસ્કૂલના પ્રાંગણમાં 19 જૂનના સવારે 5:30 કલાકથી 7:30 કલાક સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત દિયોદર ખાતે યોગ શિબિરમાં કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બનાસકાંઠાના નાણાવટ ખાતે યોજાય છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. ત્યારે દિયોદરની વીકે વાઘેલા હાઈસ્કૂલ ખાતે ગુજરાત સ્ટેટ યોગ ટ્રેનર કોઓર્ડિનેટર અને જિલ્લા યોગ કોઓર્ડિનેટર દ્વારા કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રશિક્ષણ તાલીમ કાર્યક્રમમાં દિયોદર તાલુકાના 800થી વધુ યોગ સાધકોને યોગ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. 21 જૂન બનાસકાંઠાના નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે દિયોદર વીકે વાઘેલા હાઈસ્કૂલ ખાતે કોમન યોગ પ્રશિક્ષણ કાર્યક્રમ દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ સહિત ગુજરાત સ્ટેટ યોગ ટ્રેનર કોઓર્ડિનેટર અને વિવિધ યોગ ટ્રેનરો અને યોગ સાધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને હું ગુજરાત સ્ટેટ યોગ બોર્ડમાં સ્ટેટ કોઓર્ડિનેટર છું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો પ્રકૃતિ સાથે ગહેરો સંબંધ છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્डનો उद्देश्य है हमाરું સ્વાસ્થ્ય समस्त गुजरातवासी स्वस्थ रहे, समृद्ध रहे, निरामय रहे, योगमय बने रहे, ये हमाરું લક્ષ્ય છે. યોગની ગંગા ગુજરાતના ગામ ગામ સુધી, ઘર ઘર સુધી, જન જન સુધી પહોંચે એ અમારું સંકલ્પ છે. ઓમ. શું નામ આપનું? રાધેશ્યામ. ઓમ. હું સ્મિતા જોશી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોર્ડિનેટર છું. રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા
અહીંયા યોગા પ્રોટોકોલ પ્રશિક્ષણ તાલીમનો કાર્યક્રમ રાખેલો હતો. આ કાર્યક્રમમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન રાખ્યું હતું. તો રજિસ્ટ્રેશનમાં 1600 લોકોએ રજિસ્ટ્રેશન કર્યું હતું અને 800થી વધારે લોકો અમારી આ શિબિરમાં જોડાયા હતા. અને આ શિબિરમાં અમારા સ્ટેટ કોર્ડિનેટર અને ઝોન કોર્ડિનેટર દ્વારા યોગા પ્રશિક્ષણ આપવામાં આવ્યું, જે 21 જૂને આપણા બનાસકાંઠા જિલ્લામાં નડાબેટ ખાતે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. એના અંતર્ગત અમે આપણા બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં યોગા પ્રશિક્ષણ આપી રહ્યા છીએ. અને આપણા જિલ્લામાં જે આંતરિયાળ ગામો છે ત્યાંથી પણ નડાબેટ ખાતે લોકો યોગામાં ભાગ લે એના માટે અમે પ્રશિક્ષણ કાર્યક્રમ રાખ્યો છે. એટલે લોકો મોટી સંખ્યામાં નડાબેટ ખાતે પણ ઉપસ્થિત રહેશે, જ્યાં સીએમ સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે. તો આ શિબિરમાં આપણા જિલ્લાના ઘણા બધા ભાઈ બહેનો જેમણે ક્યારેય યોગા કર્યા જ નહોતા એ લોકો પણ આ યોગા શિબિરમાં ભાગ લીધો છે અને યોગા વિશે એમણે માહિતીની માર્ગદર્શન મેળવ્યું છે. એ આપણે 10મો વિશ્વ યોગ દિવસ ઉજવી રહ્યા છીએ અને આની તૈયારીના ભાગરૂપે આજે દિયોદર વિખે વાઘેલા હાઈસ્કૂલ ખાતે યોગ બોર્ડ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા આજે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું અને આ પ્રસંગે વિશાળ સંખ્યાની અંદર ભાઈ બહેનોએ જોડાઈ અને આ યોગનો અભ્યાસ કર્યો છે, યોગનું મહત્ત્વ સમજ્યું છે. યોગ એ આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે. એ સમજાવવા માટે લોકોમાં એનો વધારે ફેલાવો થાય, લોકો એમાં બધા જ લોકો જોડાય, કાયમી એ યોગ કરતા થાય, એ ઉદ્દેશથી આ રાજ્ય સરકાર અને યોગ બોર્ડ દ્વારા આપણા વિસ્તાર દિયોદર વિસ્તારની અંદર આ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. એ બદલ રાજ્ય સરકાર અને યોગ બોર્ડનો હું આ વિસ્તારના જનતા વતી ખૂબ આભાર માનું છું અને સૌને વિનંતી કરું છું કે યોગનું ખૂબ મહત્ત્વ છે. યોગ આપણે કાયમી એનો અભ્યાસ કરી અને આપણું શરીર નિરોગી રાખીએ. સશક્ત શરીર દ્વારા સશક્ત ભારતનું નિર્માણ, જે આપણે વિકસિત ભારતનું નિર્માણ કરવું છે, એમાં આપણું શરીર એ સશક્ત હોય તો સશક્ત ભારતનું નિર્માણ થઈ શકે. તો આપણે સૌ આ યોગ દ્વારા આપણા શરીરને સશક્ત રાખી અને સશક્ત ભારતના નિર્માણમાં આપણે સૌ સહભાગી બનીએ એવી સૌને વિનંતી કરું. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.